વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દ્વારા જિલ્લાના ઔદ્યોગિક વિકાસને ગતિ આપવા માટે કુલ 30 ઔદ્યોગિક એકમો સાથે આશરે ₹300 કરોડથી વધુના MOU કરવામાં આવશે। બોટાદ જિલ્લામાં વિકાસ રોકાણ અને ઉદ્યોગોને નવી દિશા આપવા માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે। જિલ્લા કલેક્ટર જીન્સી રોયની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ તારીખ 19 ડિસેમ્બર 2025ના રોજ સવારે 10 કલાકે ગઢડા રોડ સ્થિત મહાદેવ હોટેલ ખાતે યોજાશે। જિલ્લા વહીવટીતંત્રની આગેવાની હેઠળ યોજનાર આ રિજનલ કોન્ફરન્સ માટે ઉદ્યોગ જગત તથા સ્થાનિક જનતામાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ પ્રદર્શન હેઠળ ઔદ્યોગિક ક્ષેત્રના 25 સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં જિલ્લા સ્તરની વિવિધ સરકારી કચેરીઓ, બેંકો અને ઔદ્યોગિક એકમોના 15 સ્ટોલ્સ અને હસ્તકલા અને આર્ટિસ્ટના 10 સ્ટોલનો સમાવેશ થાય છે। સ્થાનિક કલા અને કારીગરીને એક વિશિષ્ટ પ્લેટફોર્મ મળી રહેશે, જેથી હસ્તકલા ઉત્પાદકોને સીધો લાભ મળશે। બોટાદ જિલ્લા કલેક્ટરે ઉદ્યોગપતિઓ, વેપારીઓ, સ્ટાર્ટઅપ એકમો, યુવાનો, હસ્તકલા કારીગરો અને તમામ નાગરિકોને આ કાર્યક્રમમાં સક્રિય ભાગ લેવા માટે અનુરોધ કર્યો છે। 19 ડિસેમ્બરના રોજ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત બોટાદ જિલ્લાની ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામની આયોજન મહાદેવ હોટલ ખાતે 10 વાગ્યા કરવામાં આવે છે। આ પ્રોગ્રામ અંતર્ગત 30 જેટલા MOU થશે અને અંદાજે 300 કરોડની ઇન્વેસ્ટમેન્ટ પણ થવાની સંભાવના છે। સાથે સાથ 25 જેટલા એક્ઝિબિશન હોલની પણ આયોજન કરવામાં આવે છે। મારી વિનંતી છે બધા બોટાદવાસીઓની અને મારી ઉદ્યોગકારો મિત્રોની કે આ તકની બધા લાભ લે।